આ છોકરાઓ કહેતા હતા આજે ફ્રેન્ડશિપ ડે છે. તો પછી મારી બેસ્ટ ફ્રેન્ડને હેપી ફ્રેન્ડશિપ ડે. હું તમારી ફ્રેન્ડ ની તમારી પત્ની છું પતિદેવ. કેમ એક પત્ની દોસ્ત ન હોઈ શકે? સૌથી પહેલા તો આ દોસ્ત એટલે શું? દોસ્ત એટલે સુખ દુઃખનો એ સાથી જે ટાણે આવે કામ, અને અંતર આખું ઝૂમી ઉઠે સાંભળતા જેનું નામ. અને વણ બોલે જે સમજી જાય આ હૈયાની વાચા. વણ બોલે જે સમજી જાય આ હૈયાની વાચા. આપણે મન તો આજ દોસ્તીની સાચી બરી ભાષા. એટલે મારા હિસાબે તો આખી દુનિયામાં સૌથી બેસ્ટ દોસ્ત જો કોઈ બની શકતું હોય ને મારી વાલી, તો એ છે પત્ની. આ વળી કઈ રીતે? જરા મને સમજાવશો પતિદેવ. એટલે મારી વાલીને હજી શંકા છે એમને? સમજાવું. જો વાલી, આપણા જીવનની અંદર ઘણીવાર આ ખુશીઓએ સંતા કોકડી રમી, પણ તોય મારી વાલીના ચહેરા પર મેં ક્યારેય હમાસ ન ભાળી. અને અમે જે બધા પુરુષો છીએ ને, એક સ્પેશિયલ ટેવથી ટેવાયેલા હોય. આ ખુશીઓ હોય ને તો બધા એની હારે વહેંચશું, અને જ્યારે કોઈક તકલીફ આવી જાય, વિપદા આવી જાય ને, તો પછી એકલા સહન કરી લઈશું. આ થોડીક અમારી તકલીફ છે પુરુષોની. પણ છતાંય આ જીવનમાં ઘણીવાર મારી વાલી, તમે બધી પત્નીઓ હોય ને એ વણ કહીએ અમારા પતિના મનની વાત સમજી જાઓ, અને પછી મહિનામાં 2 વાર શોપિંગ કરવા વાળી મારી આ જ ધર્મપત્ની અચાનક ઘરની અંદર કરકસર કરવા માંડે. આ બધું કોની માટે? તમારા માટે પતિદેવ. એક્ઝેક્ટલી માય પોઈન્ટ. એટલે જ પત્ની દોસ્ત બની શકે છે, ઇનફેક્ટ બેસ્ટ દોસ્ત બની શકે છે. અને આમ પણ જો તમે પતિ પત્ની તરીકે રહેશો તો જિંદગીને જીવશો, પણ જો એક દોસ્ત તરીકે રહેશો ને તો પછી આ જિંદગીને મન ભરીને માણશો. તો પછી મારો ફ્રેન્ડશિપ બેલ્ટ? આપણા સંબંધની સાબિતી કોઈ બેલ્ટ આપે એવી ક્યાં જરૂર છે? આયા તો ભવનો ખેલ માંડ્યો છે, ખરું ને? મેરી દોસ્તી મેરા પ્યાર.